નમસ્કાર, હું પ્રવીણ IMFM માં આપનું સ્વાગત છે। દર વર્ષે બજેટ આવે તો અમે દરેક વર્ગ પાસેથી આશા અપેક્ષા જાણીએ છીએ કે તેમના મતે બજેટ કેવું હોવું જોઈએ। જો તમે ફિનાન્સ મિનિસ્ટર એટલે કે નાણાં મંત્રી હો તો તમારા હિસાબથી બજેટ કેવું હોવું જોઈએ। અલગ અલગ વર્ગ જીએસટીવીના મંચ પર હશે, પોતાની વાતો મૂકશે અને બજેટ પહેલા એ જાણવાનો પ્રયાસ કરીશું કે અંતિમ બજેટની સરખામણીમાં કોરોના કાળ બાદ શું અપેક્ષા છે। ટેક્સ સ્લેબથી, સામાન્ય વર્ગથી, મેડિકલ, હેલ્થ, એજ્યુકેશન, આ તમામ સેક્ટરમાં જે અલોટમેન્ટ થયું છેલ્લા બજેટમાં તે બાદ શું છૂટી ગયું, શું થઈ શકતું હતું, શું વધારે થઈ શકે, એ જ વિશે વાત કરીશું IMFMમાં। અને આજે આપણી સાથે આ મંચ પર છે વકીલ, અલગ અલગ ક્ષેત્રના અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટના વકીલ, જેમાં જીએસટી એક્સપર્ટ પણ હશે, ફિનાન્સ કન્સલ્ટન્ટ પણ હશે। એ તમામ વર્ગ સાથે વાત કરીશું અને દરેકના મતે આ બજેટમાં કઈ બાબત હોવી જોઈએ અને તેમના મતે આ બજેટ કેવું હોવું જોઈએ એ જ વિશે વાત કરીશું। આપણી સાથે 6 મહાનુભાવ છે, એક પછી એક ઇન્ટ્રો કરાવીશ, પણ સાથે સાથે જે ઓપિનિયન લઈશું તે હિસાબથી તમારી પાસે પણ લઈ જઈશું કે તેમના મતે બજેટ કેવું હોવું જોઈએ। સૌ પહેલા તો આપણી સાથે અમિતભાઈ પટેલ છે, જે ગુજરાત હાઈકોર્ટના વકીલ છે। અને અમિતભાઈ, આપથી જ શરૂઆત કરીએ। બજેટ આવી રહ્યું છે, 1 વર્ષ થયું, કોરોના કાળ ગયો, રસીકરણ ચાલી રહ્યું છે, અર્થતંત્ર માટે પણ રસીકરણ માટે જે પણ સ્ટેપ્સ લેવાશે એ પ્રોગ્રેસમાં છે। તો તમારા હિસાબથી 3 એવી બાબતો જે આ બજેટમાં કોરોના કાળ બાદ અને ગયા બજેટની સરખામણીમાં ઇમ્પ્લિમેન્ટેશન બાદ જે હોવી જોઈએ, જો તમે નાણાં મંત્રી હોય તો કઈ એવી 3 બાબતો છે જેના ઉપર તમે ફોકસ કરો આ બજેટમાં? પ્રવીણભાઈ, મારું એવું કહેવું છે કે એક તો કોરોના કાળ ગયો છે અને જો હું FM હોઉં અથવા તો FM એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે બી બજેટ હોય એ મધ્યમ વર્ગને, કારણ કે આપણા દેશમાં 70% મધ્યમ વર્ગ છે અને મધ્યમ વર્ગને નજરમાં રાખીને જ બજેટની પ્રોવિઝન્સ કરવી જોઈએ। કારણ કે પરિસ્થિતિ મધ્યમ વર્ગની એવી છે કે ગાલ પર તમાચો મારીને ગાલ લાલ રાખેલો છે, આ સ્પષ્ટ વાત છે। અને મધ્યમ વર્ગને જે વસ્તુઓ વાપરે છે એના મેન્યુફેક્ચરિંગ માટે શું પ્રોવિઝન કરે છે, એમાં શું બૂસ્ટઅપ ડોઝ આપે છે, એના પર બજેટ હોવું જોઈએ। કારણ કે COVID-19 પછી ઘણા લોકોની નોકરી જતી રહી છે અને ઘણા લોકોએ એવી પરિસ્થિતિમાં છે કે EMI ભરવાના હોય છે, એ લોકો પર આવક બંધ થઈ ગઈ છે। હવે એ દ્રષ્ટિએ બજેટ એવું હોવું જોઈએ કે આ જે વર્ગ છે એને એટલો ફાયદો થવો જોઈએ, એ ટાઈપના સ્ટેપ્સ લેવા જોઈએ, એવું મારી સેલરી સ્લેબમાં જે ઇન્કમ ટેક્સ સ્ટ્રક્ચર છે એની વાત કરો છો? હા, એટલે ઇન્કમ ટેક્સ સ્ટ્રક્ચર તો બરાબર છે, એ તો એમને રાખ્યું, પણ ઇન્કમ ટેક્સ સ્ટ્રક્ચર માટે પણ એમણે કંઈક વિચારવું જોઈએ આફ્ટર COVID-19, આ મારું સ્પષ્ટપણે કહેવું છે। ઓકે, ચલો, તો એક વાત આવી કે જે નોકરિયાત વર્ગ છે, ત્યાંથી શરૂ કરીએ તો નોકરિયાત વર્ગ માટે વર્ક ફ્રોમ હોમની સિચ્યુએશન પણ ચાલુ છે, આમાં ખર્ચા કોના વધ્યા કોના ઘટ્યા એ પણ જોવાશે બેલેન્સ શીટમાં। આપણી સાથે અભિષેક ચોપડા છે, અભિષેકભાઈ, મધ્યમ વર્ગની વાત કરી, પગારદાર વર્ગની વાત કરી, નોકરિયાત વર્ગની વાત કરી, વર્ક ફ્રોમ હોમનું કલ્ચર છે, 8 મહિનામાં ઘણું બધું બદલાઈ ગયું, તો એ બદલાવની અસર તમને શું આ બજેટમાં જોવા મળશે? કેમ કે છે ને, ખર્ચો ક્યાંક જે વર્ક ફ્રોમ હોમ કરનારા છે, ઘરેથી કામ કરનારા છે, તેનો પણ વધ્યો છે। તો હિસાબથી જો તમે નાણાં મંત્રી હો તો કઈ રીતે અલોટ કરો જો બજેટ? મેઇન જે 3 બાબતો છે જે પટેલ સાહેબે વાત કરી। सर्वप्रथम मैं आपको बताना चाहूँगा कि इस बार का बजट साधारण बजट नहीं है, ये अपने आप में एक ऐतिहासिक बजट होगा, क्योंकि हर एक व्यवस्था, विश्व की व्यवस्था एक अलग ही महामारी से निकली है, इसलिए व्यापार पे बहुत ही बड़ा संकट था पिछले साल। इसलिए एज ए FM फिनांस मिनिस्टर में बहुत बड़ा चुनौती है कि अर्थव्यवस्था को पटरी पे लाना है। सरकार अपने अथक प्रयास कर रही है, बट फिर भी बहुत बड़े प्रयासों की ज़रूरत है। अगर मैं बात करूं तो देश का बहुत बड़ा हिस्सा सैलरी वर्ग है। सैलरी वर्ग में आपने देखा होगा, आपके परिवार में, आसपास में काफ़ी लोगों में वर्क फ्रॉम होम का कल्चर एक न्यू नॉर्मल हो गया है। बट ये आपको एक पहलू दिख रहा है, उस सैलरी वाले एम्प्लॉय के खुद के संसाधन इसके कार्य के लग रहे हैं, जैसे कि लैपटॉप, प्रिंटर, इंटरनेट, मोबाइल फ़ोन, स्मार्टफोन, सब उसको अपने संसाधन से, अपने सेविंग से या लोन से उसको लेने पड़ रहे हैं। परंतु इनकम टैक्स जब वो भरता है तो इस सब खर्चों का उसको कोई डिडक्शन नहीं मिलता है। ये चूंकि नई चीज़ है तो सरकार को ये नई व्यवस्था को देखते हुए इनकम टैक्स कायदे में इन सैलरी वेतन भोगी लोगों के लिए कुछ नया अमेंडमेंट, कुछ नया डिडक्शन देना चाहिए। इन्वेस्टर है, उसके हिसाब से बहुत बड़ी कंप्लेन थी कि पैसे एक जगह ब्लॉक हो जाते हैं, मतलब आपने बोला कि जेब से चुकाने पड़ते हैं। तो बदलाव के बाद भी
सही में कोरोना ने क्या असर छोड़ा, जिसके बाद ये बड़े एक वर्ग की मांग हो सकती है कि जीएसटी में अभी ये चाहिए मुझे, मतलब थोड़ा एक फ्री एंड चाहिए कि आप हमें इतना समय दे दीजिए, या उसके अलावा ऐसा कुछ कर दीजिए मतलब जेब से न जाए और जो पूरा सिस्टम है मतलब वो स्मूथली चलता ये रहे। प्रवीण जी आपने बहुत सही बात बोली है। जीएसटी में अभी हाल ही में जीएसटी 2017 में आया था। जीएसटी में एक बहुत ही महत्वपूर्ण कायदा है जिसके तहत कोई भी खरीदार अगर कोई माल खरीदता है और वो टैक्स का भुगतान अपने सप्लायर को करता है, बट उसका सप्लायर अगर टैक्स का भुगतान नहीं करे तो उस टैक्स के भुगतान की जवाबदारी खरीदार की हो जाएगी। ओके। ऐसे में उसके पास उसने जो माल बेचा है उसकी जवाबदारी तो उसके ऊपर है ही है, बट उसके सप्लायर ने जो टैक्स नहीं भरा उसके भी जवाबदारी उसके ऊपर आ गिरी है। इसमें जेन्युइन टैक्स पर पेयर बड़े ही कठिनाई का सामना करना पड़ रहा है। इसमें अगर सरकार ये सुनिश्चित करे कि जो जेन्युइन टैक्स पेयर है वो अगर अपने सप्लायर को टैक्स चुका दे तो उनकी जवाबदारी यहाँ तक खत्म हो जावे, जैसा कि पुराने लॉ में जैसा सेंट्रल एक्साइज सर्विस टैक्स में भी था वैसा अगर सुनिश्चित करे और उनका जो बेचान है उस पे जो जवाबदारी है वो उनके भुगतान के आने पे करे, तो उनका जो पैसा ब्लॉक के वर्किंग कैपिटल की तरह जो बैंकिंग में जो स्टेप लिया हुआ है वैसे ही जीएसटी में भी वर्किंग कैपिटल का स्टेप लेने की अत्यधिक आवश्यकता है। હવે આપણે જઈશું સુધીરભાઈ મહેતા પાસે, જે પણ હાઈકોર્ટમાં વકીલ છે, પ્રેક્ટિસિંગ એડવોકેટ છે. સુધીરભાઈ, જીએસટી વિશે વાત સાંભળી, જે અપેક્ષા છે, જે લોકોના ખર્ચા વધ્યા છે જે વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં, વધુ એક વાત એ છે કે આપણે બજેટ આવે એટલે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, જીએસટી, તેમાં સ્ટ્રક્ચરમાં ફેરફાર, આ બધા જ વિશે વાત થાય. જો તમે નાણામંત્રી હો તો કોરોના કાળ બાદ આવક ઘટી છે, ખર્ચા વધ્યા છે, તો કોઈ એવી 3 બાબતો છે જે કદાચ મોટા ભાગના વર્ગને આ બજેટથી અપેક્ષા છે અથવા અસર કરે છે? હવે જે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ છે 2.5 લાખ રૂપિયાની, તો આઈ સજેસ્ટ દેટ કે 2.5 લાખ રૂપિયાની જે ઇન્કમ છે એ ઇટ શુડ બી ઇન્ક્રીઝ ટુ અપ ટુ 5 lakhs રૂપીઝ. તો શું છે કે પબ્લિક એટ લાર્જ ને જનરલ ઇન્કમ જે નાના સ્મોલ સ્કેલ ઉપર છે એ લોકોને આટલું બેનિફિટ મળી શકે છે, ટેક્સનું બેનિફિટ મળી શકે છે. સેકન્ડ થિંગ એમાં એવું છે કે જે એટીસીસીનો જે બેનિફિટ છે એલઆઈપી અને પીપીએફનો એ 1.5 લાખ રૂપિયાની જે એક્ઝેમ્પશન લિમિટ છે એ કદાચ 2 લાખ રૂપિયા થાય તો ઇટ વિલ ઓલ્સો બેનિફિશિયલ ટુ ધ ઓલ ધ મોટાભાગના નોકરિયાત વર્ગને સીધી અસર. મોટા વર્ગને. અને થર્ડ થિંગ ઇઝ કે 80D મેડિકલ ચેકઅપના જે એક્સપેન્સીસ છે એ 5,000 રૂપિયાના છે અત્યાર સુધીમાં. એટલે એ કેમ કે કોરોના કાળમાં બધાને એક્સપેન્સીસ ઘણા બધા થયા છે, આવક તો ઘણી ઓછી એક્સેપ્ટ થઈ છે, ઇન્ક્રીઝ નથી થઈ મોસ્ટ ઓફ ધ પીપલમાં, પણ એક્સપેન્સીસ વધ્યા છે. તો એ એક્સપેન્સીસ એમને ક્લેમ મળે તો ઇટ શુડ બી ઇન્ક્રીઝ અપ ટુ 50,000 રૂપીઝ. તો એ એમને બેનિફિટ મળી શકે છે. અને બીજા જે બેનિફિટ છે લોંગ ટર્મ કેપિટલ ગેઇનના, એ એની એક્ઝેમ્પશન લિમિટ અત્યારે 1 લાખ રૂપિયાની છે. કેમ કે આ સિચ્યુએશનમાં ઘણા લોકો શું છે કે પ્રોપર્ટી સેલ કરી એની સામે નવી પરચેઝ નથી કરી શક્યા કે ટાઈમ લિમિટ એક્સટેન્ડ થઈ, તો એનો શું છે કે બેનિફિટ એમને સપોઝ અપ ટુ 2 lakhs રૂપીઝનો થાય તો એ દેટ વિલ બી બેનિફિશિયલ ટુ ધ પબ્લિક એટ લાર્જ. થર્ડ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કે 40AA માં જે બિઝનેસમેનને જે એક્ઝેમ્પશન લિમિટ છે અત્યારે કે ભાઈ બુક્સ ઓફ એકાઉન્ટ તમારે મેન્ટેન નથી કરવાના 1 કરોડ રૂપિયા સુધીની આવક સુધીમાં, તો સિમિલર પ્રોવિઝન્સમાં એમાં પ્રોફેશનલ માટે શું છે કે 50 લાખ રૂપિયાનું છે. તો 50 લાખ રૂપિયાનું એ લિમિટ વધે તો શું છે કે થોડી એ પ્રોફેશનલ પર્સન્સને એમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલ્સને ઘણા બધાને બેનિફિટ મળે. નાના ઉદ્યોગકારોની વાત કરી, કોઈ પોઈન્ટ છૂટી જાય છે ના, જે આમાંથી કદાચ એમાં હોઈ શકે તમે નાના ઉદ્યોગકારો કે રોકાણકારો માટે કે આમ જનતા માટે, મધ્યમ વર્ગ માટે ખાસ? મધ્યમ વર્ગ માટે તો શું છે કે ડિપેન્ડ્સ અપોન કે જે પોલિસી છે અત્યારે જે સરકારની જે પોલિસી છે એ પ્રમાણે શું છે કે જે એરિયા ડેવલપ કરે એ એરિયામાં જેમ કે લાઈક SEZ અને જે એરિયા છે એમાં સબસિડીનું પ્રોવિઝન્સ કરી શકાય છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે એનું. અને એના પછીનો જે નેક્સ્ટ છે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, બૂસ્ટ ધ ફોરેન સ્કીમ. એ જે ગવર્મેન્ટની જે પોલિસી છે અને જે પ્રાઇસ ટ્રાન્સફરિંગનો જે મુદ્દો છે એમાં એ લોકોને શું છે કે ટ્રાન્સપરન્સી રહે અને ક્લેરિટી લે ટુ એવોઇડ એમ્બિગ્યુટી. તો એ સંજોગોમાં શું છે કે ક્લિયર પ્રોવિઝન્સ હોય તો શું છે કે ફોરેન કંપનીના જે મર્જર્સ, ડીમર્જર્સ અને શેર ટ્રાન્સફર હોય તો એ કમ્પ્લીટલી ટ્રાન્સપરન્સી રહે અને એમાં કોઈ જાતનું
ઇફ એન્ડ બટ્સ ના હોય તો દેન ઇટ વિલ બી બેનિફિશિયલ એન્ડ આઈ સજેસ્ટ દેટ ઓલ્સો. ઓકે, ચલો. તો બે ડગઆઉટ છે. આમ તો ડગઆઉટમાં અલગ અલગ કોમ્પ્લિમેન્ટ આવી રહ્યા છે, અપેક્ષાઓ અલગ છે. મયંક ચાવડા આપણી સાથે છે. મયંકભાઈ, ગયા બજેટમાં અલગ અલગ વર્ગો સાથે વાત કરી તો એક તો નાના ઉદ્યોગકારો, રોકાણકારો માટે જીએસટી માટે અથવા તો જે સ્લેબમાં જે છૂટ આપવાની વાત છે નોકરિયાત વર્ગને, એ વાત આવી. એનપીએ, આ ચર્ચા તો દરેક વખત થાય છે. બરાબર. તમે પણ જ્યાં સુધી એડવોકેટ સાથે સાથે આ પ્રકારના કેસીસ ડીલ કરતા હોવ છો યસ ત્યારે, યસ. તો આ પ્રકારના કેસીસમાં શું વધારો થયો છે ભૂતકાળની કમ્પેરિઝનમાં? અને જો તમે નાણામંત્રી હોવ તો, કેમ કે એનપીએ સૌથી મોટો પડકાર છે સ્ટાર્ટઅપમાં. એનપીએનો આંકડો ચિંતાજનક હતો. ગયા બજેટમાં આજ મંચ ઉપર જ્યારે વાત કરી અલગ અલગ સેક્ટરના વ્યક્તિઓ સાથે, ફર્સ્ટ ઓફ ઓલ કે જે એનપીએ ની વાત છે, જે સરકાર આજે સ્ટાર્ટઅપ માટે સબસિડીઝ આપે છે, સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન આપે છે લોકોને કે સ્ટાર્ટઅપ કરો, જેનાથી યંગસ્ટર્સ છે એ પ્રેરાય છે. અને ઘણા બધા સારા સ્ટાર્ટઅપ્સ છે ઇન્ડિયામાં, જેનું એક્ઝામ્પલ આપણે ઓલાને કે ઘણા બધા એવા છે કે જે સ્ટાર્ટઅપ્સ સક્સેસફુલ છે. પણ એની સાથે સાથે જે નાના સ્ટાર્ટઅપ્સ છે એ સક્સેસફુલ નથી. અને જ્યારે લોકોને એવો પડકાર થાય છે, અને જે આજે ઇન્ટરરેગ્નમ પીરિયડમાં કોઈ એવા વ્યક્તિઓ હતા કે જેને ફેબ્રુઆરીમાં જ બિઝનેસ સ્ટાર્ટ કરેલો અને માર્ચમાં લોકડાઉન આવી ગયું, તો ધે હેવ ફેલ ટુ રીપે ધી Like Jim and all that. યસ. અને આ બધું પે કરવામાં એ લોકો ફેલ થયા છે. અને એનપીએ એટલું બધું વધી ગયું છે. આજે એની સામે ઇન્ટરરેગ્નમ પીરિયડ તો સરકારે વધારી આપ્યો છે, પણ ઇન્ટરરેગ્નમ પીરિયડના પૈસા તો મારે ભરવાના જ છે. આજે ઓગસ્ટ સુધી વધારી આપ્યો તો એ પૈસા તો મારે ભરવાના છે. દેટ ઇઝ નોટ વેઇવડ ઓફ 100%. એ આજે નહીં તો કાલે, પણ એ પીરિયડમાં જે ઇન્કમ મને થતી હોવી જોઈતી હતી એ ઇન્કમ મને નથી થઈ. અને એનપીએ ની સામે આજે ઘણા બધા કેસીસ સાથે અમે ડીલ કરતા હોઈએ છીએ. તો પ્રોપર્ટીઝ હોય છે કે ફેક્ટરીઝ હોય છે, એની સામે લોકો પૈસા ભરવા માટે પણ રેડી છે, અત્યારે પૈસા ભરવા માટે તૈયાર છે. પણ એવું થાય છે ક્યારેક કે આજે બેંક્સ છે કે કોઈ પણ છે, એની પ્રોપર્ટીની વેલ્યુએશન વધારે છે અને જે એની લોન છે એટલા પૈસા પણ દેવા માટે તૈયાર છે. તો કે પ્રોપર્ટીની વેલ્યુએશન વધારે છે અને કાયદા પ્રમાણે એ લોકો પ્રોપર્ટી વેચી શકે છે અને સેલ કરી અને ઓક્શનમાં એ લોકો પ્રાઇસ લઈ શકે છે. તો મારી દ્રષ્ટિએ જો હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો એનપીએ સેક્ટર જે છે એમાં હું સારામાં સારું એવું કરી શકું કે એ એનપીએમાં મને જે પેમેન્ટ મળે છે ઇન્ટરેસ્ટ અને પિન્યુઅલ ઇન્ટરેસ્ટ વેવ ઓફ કરી અને એ મેટર સેટલ કરી અને એ લોકો સ્ટાર્ટઅપ વાળા પાછા ઊભા થઈ શકે અને પાછો એનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, એવું હું સજેશન આપું. એટલે બ્રીથિંગ પીરિયડ મળશે. હા, બ્રીથિંગ પીરિયડ એને મળવો જોઈએ. જે બિઝનેસમાં એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં હતા એમાંથી લાઈન બદલીને બીજામાં આવ્યા, હવે એ જ બિઝનેસની હાલત અહીંયા ખરાબ હોય તો એ વ્યક્તિ એ બિઝનેસમાં શું કરી શકે? તો એના માટે ગવર્મેન્ટ શું કરે છે? અને બીજી વાત કે લોનની જ વાત છે. રાહત ક્યાં છે? રાહત ને લોન એ બેમાં ફરક ને. ઓકે, એટલે લોન તો રીપે કરવી પડે, રાહત એટલે મદદ થઈ. એટલે એક્ઝિસ્ટિંગ બિઝનેસમાંથી તમે બીજા બિઝનેસમાં આવો, એ જ બિઝનેસની હાલત ખરાબ હોય, એ જ પ્રોફેશનની હાલત ખરાબ હોય તો તમે સર્વાઈવ કેવી રીતના કરી શકો? ઓકે. તો સર્વાઈવલનો પ્રશ્ન છે ને, આ એક બહુ મહત્વનો મુદ્દો રહેશે. હજુ ઘણું બધું છૂટી જાય છે. એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે પંકિતભાઈ પણ બાકી છે, વધુ એક અભિષેકભાઈ પણ બાકી છે. લોનની વાત થઈ, રાહતની વાત થઈ, એ વેક્સિનેશનની જરૂર છે આમ આદમીને, મધ્યમ વર્ગને, નાના ઉદ્યોગકારને કે રોકાણકારને. સાથે સાથે જે રાહતની વાત થઈ, રાહત સિવાય કઈ એવી બાબતો છે જે સૌથી વધુ અપેક્ષિત છે આ બજેટથી, જાણીશું વકીલો પાસેથી. વેલકમ બેક. IIMFM આપનું સ્વાગત છે. જો હું નાણામંત્રી હોઉં તો દરેક વર્ગ પાસેથી આશા અપેક્ષા જાણી રહ્યા છે કે બજેટ તેના હિસાબથી કેવું હોવું જોઈએ, અથવા તો કઈ બાબતો છે જે બજેટમાં હોવી જોઈએ આ વખતે, ખાસ તો કોરોના કાળ બાદ. તો આ મંચ પર આજે વકીલો છે. બ્રેક પહેલા ઘણી રાહતની વાત થઈ, ચર્ચા થઈ. બ્રેક બાદ આગળ વધીએ. પંકિત ઓંધિયા આપણી સાથે છે. પંકિતભાઈ એ પણ એડવોકેટ છે. અને બીજી વાત કે લીગલ ડિસ્પ્યુટ ને આ બધી બાબતો, હવે કોર્ટ બંધ છે, હજી પણ ઓનલાઈન ચાલી રહ્યું છે, જે રીતે મયંકભાઈએ વાત કરી, તો કેસીસના બેકલોગ પણ છે. અને સામાન્ય માણસ છે ને, સામાન્ય માણસને કિંમત ખબર હોય ન્યાય માટે કે આ પ્રક્રિયામાંથી જ્યારે પસાર થાય 2 મહિના, 4 મહિના, 6 મહિના, એને જે પગથિયા ચડે, એક પગથિયાની કિંમત કે એક પગથિયાનો સમય અને એના પાછળની વાતો ખબર હોય છે. તો આ પરિસ્થિતિમાં તમારા હિસાબથી કાયદાકીય બાબતમાં નહીં, પણ જે કેસીસ પેન્ડિંગ છે, 8 મહિનાથી બધું અટકેલું છે, એવી પરિસ્થિતિમાં કઈ એવી બાબતો છે જે મુખ્યત્વે પ્રાયોરિટીમાં હોવી જોઈએ, જેનાથી આમ આદમીને, જે પણ કદાચ લાંબા સમયથી અટવાયેલો છે, તેને પણ રાહત મળે? અને ખાસ તો તમારા સેક્ટરની વાત છે, તમારી વાત છે, તમારી પણ અંદરથી એક માંગ હશે કે આ બાબતો હવે થવી જોઈએ.
સો સૌથી પહેલાં તો એક બહુ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આની અંદર જે કેસીસ પેન્ડિંગ હોય જેમાં એક નાનો માણસ પણ નહીં પણ ઘણી બધી મોટા મોટા કંપનીઓ જે આની અંદર ખરેખર ડિસ્પ્યુટની અંદર ફસાયેલો છે અને આની અંદર જે પેન્ડિંગ કેસ હોય જેમાં ઘણી જ મોટી અમાઉન્ટ જે અત્યારે ફ્રીઝ થયેલી કોર્ટમાં પડી હોય છે. સો એ કે એઝ એ ફાઇનાન્સ મિનિસ્ટર કદાચ લીગલ ફિલ્ડને લીગલ જે આ પ્રોફેશન જે આ સર્વિસ છે જેની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઘણી બધા ફંડની અત્યારે ખૂબ જ જરૂર છે કારણ કે અત્યારે કોર્ટ્સ જેટલા કેસો પેન્ડિંગ છે એટલી કોર્ટ્સ એટલા જજીસ એટલો સ્ટાફ અવેલેબલ નથી. સો એલોકેશન એટલા જ કોર્ટનું વધારે થશે તો જેટલા બી ડિસ્પ્યુટ્સ અત્યારે પેન્ડિંગ છે આજે તમે જોશો કે ઘણા બધા પ્રોજેક્ટ છે જે અત્યારે લીગલ ડિસ્પ્યુટના લીધે સ્ટે થઈને પડ્યા છે જે આગળ કામ નથી કરી શકતા. શું કામ? કારણ કે અત્યારે વર્કલોડ દરેક કોર્ટ ઉપર એટલો બધો વધી ગયો છે કે જેટલું જલ્દી ડિસ્પોઝ મેટર કરી નથી શકતા અને આજે કરોડો રૂપિયા અત્યારે ફ્રીઝ થઈને પડ્યા છે. ઘણા બધા કરોડો પ્રોજેક્ટ એવા જે પડ્યા છે કે જેની અંદર આગળ કામ નથી થઈ શકતું. સો એના માટે ખરેખર સરકારે એક એવી મીન્સ કે ગવર્મેન્ટે ખરેખર અત્યારે લીગલ ફિલ્ડ માટે એક અલગથી બજેટ આપવું જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગથી, નવી કોર્ટ છે, નવા જજોનું એ લોકોને અપોઇન્ટમેન્ટ છે, એ બધું તેની સાથે સાથે અત્યારે ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ છે, ગવર્મેન્ટના ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જેની અંદર ખરેખર વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમનું એકચ્યુઅલીમાં એક્ઝિક્યુશન થવું જોઈએ કારણ કે અત્યારે ઘણી બધી કંપનીઝ છે, ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જેની અંદર સરકારના ઘણા ડ્યુઝ નીકળી રહ્યા છે. જો એની અંદર અત્યારે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ આવે અને ખરેખર એનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય છે, ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે ડિપાર્ટમેન્ટ એ એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન નથી કરતા હોતા જેના માટે એકચ્યુઅલ એના પર ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. તમે કઈ એવી બાબતો ફેસ કરી જે કોમન હોય છે આ બધી પ્રક્રિયામાં? કેમ કે આ પહેલા વાત તમે કીધું આફતને અવસરમાં બદલવાનો મોકો છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટની આપણી સાથે સુધીરભાઈએ પણ વાત કરી. તો કઈ એવી કોમન 2-3 બાબતો છે જેમાં ખરેખર અટવાયેલા રહીએ છીએ અથવા તો સમય જતો રહે છે જેનું નુકસાન તમામને છે? એકચ્યુઅલી ઘણી બધી એવી ગવર્મેન્ટની વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ જે હોય છે જેની અંદર ખરેખર ઘણી બધી વખત એવું થતું હોય છે કે ગવર્મેન્ટ એને ઇમ્પ્લિમેન્ટ નથી કરતી કોઈ કારણસર, એડમિનિસ્ટ્રેશન ફેલિયર બી ગણી શકાય પણ દેટ ઇઝ નોટ અવર રાઇટ નાઉ ધ પોઈન્ટ. પણ ઘણી બધી જેમ કે અત્યારે બેંકની જે લોકો અત્યારે રિકવરી પ્રોસિજર છે, જેમ કે અત્યારે ઘણી જગ્યાએ જેમને મયંકભાઈ પણ વાત કરી કે અત્યારે ખરેખર ઇન્ટરેસ્ટમાં પણ થોડુંક જો વેવ આપી દે તો અને થોડું બ્રીધિંગ ઇશ્યુ એ લોકોને મળી જાય રીપેમેન્ટ માટે તો કદાચ ઘણા બધા સોલ્યુશનનો હલ થઈ શકે એવું છે. ઓકે, આપણી સાથે અભિષેક છાજેડ છે. અભિષેકભાઈ, 5 વ્યક્તિઓના અલગ અલગ મુદ્દા, અલગ અલગ વાત સાંભળી. દર્શક મિત્રો લીગલ કન્સલ્ટન્ટ છે તો તમારા હિસાબથી જો તમે નાણામંત્રી હો, લીગલની પણ વાત થઈ, મધ્યમ વર્ગની વાત થઈ, એજ્યુકેશનની તમામ વાત થઈ, ટેક્સ સ્લેબની વાત થઈ, રાહતની વાત થઈ, તમારા હિસાબથી કઈ એવી બાબત જે તમારી અપેક્ષા છે અને જો તમે નાણામંત્રી હો તો એ બાબત હોય આ બજેટમાં? આમાં સૌથી મહત્વની વાત એ છે કે એમએસએમઈ જે આપણે ભૂલી રહ્યા છે બધા કે એમએસએમઈ જે છે બધા આપણે સ્ટાર્ટઅપ છે કે મિડલ ક્લાસ બિઝનેસમેન છે, કોર્પોરેટમાં જે નવું ચાલુ કર્યું છે બધાએ, તો એ લોકોને રાહત માટે જેમ કે એમને ગુડ્સ સેલ કર્યા, સર્વિસ આપી, તો ક્યારેક એવું બને છે કે એની રિકવરી થતી નથી. તો રિકવરી માટે જે પંકિતભાઈએ વાત કરી એમાં આઈબીસીમાં બહુ સારું એમને આપ્યું છે પણ અત્યારે લાસ્ટ યર 1 કરોડ લિમિટ કરી નાખી. તો એમએસએમઈ અને સ્ટાર્ટઅપ જે છે એ લોકોનું જે ટ્રાન્ઝેક્શન છે એ 1 કરોડથી નીચે છે. તો એ લોકોને બહુ તકલીફ પડે છે રિકવરીમાં કે પછી જે કંપનીઓને માલ વેચ્યું છે એ લોકો પેમેન્ટ નથી આપતી. તો એ જે 240A આઈબીસીના અંદર એ ગવર્મેન્ટે જે વાત કરી છે એ ઇમ્પ્લિમેન્ટેશનની બહુ જરૂર છે આજની તારીખમાં. જે 1 લાખથી વધારે હોઈ શકે ફોર એક્ઝામ્પલ, તો જે પણ એમએસએમઈ બિઝનેસ કરે છે અને 1 લાખથી વધારે માલ વેચ્યું તો એને રિકવરીમાં અગર પેમેન્ટ ના આવ્યું તો એને રિકવરી કરીને એનસીએલટીના થ્રુ બહુ સારી રીતે રિકવરી થઈ શકે છે એમની. તો એ સૌથી મહત્વની વાત છે. અને પછી આપણે જોવા જઈએ અત્યારે ફેસલેસ સેટલમેન્ટ સ્કીમ ચાલે છે, ફેસલેસથી એસેસિંગ ચાલે છે. તો એમાં પ્રોબ્લેમ શું છે? સેન્ટ્રલાઇઝેશન થઈ ગયું છે. તો એને ડિસેન્ટ્રલાઇઝ કરવાની વાત છે કે અત્યારે ફેસલેસ ચાલે છે, કોઈને ફિઝિકલ હિયરિંગ કરવી હોય તો દિલ્હીથી એપ્રુવલ લેવી પડે છે. પણ એના કારણે આપણે અમદાવાદમાં યા પછી રિજિયન વાઇઝ આપણે ડિસેન્ટ્રલાઇઝ કરી દે અને મહત્વનો કોઈ કેસ હોય, ડિસ્પ્યુટ હોય તો એને ફિઝિકલ હિયરિંગ માટે ડિસેન્ટ્રલાઇઝ કરવું બહુ જરૂરી છે. તાકી શું છે કે એનું જસ્ટિસ આવે, કેમ કે બધા મેટરમાં લખીને ડિસ્પ્યુટ સોલ્વ થાય અને બધું એક્સપ્રેસ થાય એ પોસિબલ નથી. તો કોઈક મેટરમાં ફિઝિકલ હિયરિંગ પણ થાય તો વધારે સારું. ઓકે, સુધીરભાઈ, એક
શું ઘણું કોરોના તો બહારથી આવ્યો, અહીંથી જે બહાર ગયા છે એનપીએ નો ઢગલો આપણે જાણીએ છીએ કેટલો ધીમે ધીમે વધી રહ્યો છે. સરકારી બેંક હોય, પ્રાઇવેટ બેંક્સ હોય, નીરવ મોદી, માલ્યા, તેના સામે એક્ટ કે કાયદો કે પ્રોસિજરની વાત થઈ ફટાફટ. જેમ વાત કરી કે થોડી આ પ્રક્રિયા ફાસ્ટ કરવાની જરૂર છે, ત્યાં તમને કોઈ સખ્તાઈ હજુ વર્તાશે એવું લાગી રહ્યું છે આ બજેટમાં? કેમ કે નામો મોટા છે, આંકડો મોટો છે, અને એન્ડ ઓફ ધ ડે ઇકોનોમી અને બેંક્સ પર તેની અસર પડી રહી છે, અને જે જરૂરી પણ છે. અત્યાર સુધી જે કાર્યવાહી થઈ એમાં કોઈ ફાસ્ટ ટ્રેક મોડ પર આવશે સરકાર આ બજેટ થકી? એમાં એવું છે કે જે લોન લેનાર અને લોન આપનાર બેંક્સના જે આપનાર પાસેથી જે એગ્રીમેન્ટ્સ થયા હોય એ એગ્રીમેન્ટ્સ ટાઈમ ટુ ટાઈમ વેરીફાઈ થાય. કેમ કે એકવાર લોન આપી દીધા પછી ફરી એ એગ્રીમેન્ટ એક્સટેન્ડ થાય છે. બટ એની જે સામે જે મોર્ગેજ કરેલી જે પ્રોપર્ટી છે એની વેલ્યુએશનનો એક અગત્યનો મુદ્દો છે કે ભાઈ જે તે વખતે લોન આપેલી હતી એની વેલ્યુએશન જે તે વખતે પ્રોપર્ટીની શું હતી અને એઝ ઓન ટુડે એ સામેની પ્રોપર્ટીની કિંમત શું છે અને સામે લોન એમાઉન્ટ કેવી છે. એટલે એ ઇક્વિવેલન્ટ થાય છે કે નથી થાય છે, એ જો ટ્રેક ઉપર જો રાખે તો પછી શું એ મેન્ટેન રહે કે ભાઈ આટલા લોનની સામે એટલી રૂપિયાની પ્રોપર્ટી છે, એ કમ્પ્લીટલી મોર્ગેજ છે, એટલે પ્રોપર્ટી એમાઉન્ટ ઇઝ મચ મોર દેન ધ લોન એમાઉન્ટ. તો એ એક સિક્યોરિટી રહે બેંકને કે ભાઈ મારા પૈસા સિક્યોર છે, કે લોન આપનારના પૈસા સિક્યોર છે. અને એ સંજોગોમાં પછી આવી પરિસ્થિતિ ઊભી ના થાય કે ભાઈ બેંકરપ્સી ઓર લાઈક અધર થિંગ્સ એમ. તો એના માટે જે મેકેનિઝમ છે એ હાઈ પાવર લેવલ ઉપર કોઈ કમિટી એપોઇન્ટ થાય ઓર એના માટે બેંક્સના જે એમેન્ડમેન્ટ્સમાં છે કે ચેન્જ થાય તો એ ટ્રેક રાખી શકાય. ઓકે, ચલો, તો એ પણ છે કેમ કે એમપીએનો છે ને ભાર ધીમે ધીમે વધી રહ્યો છે. ફટાફટ રેપિડ રાઉન્ડ કરી લઈએ. ફટાફટ પંકિતભાઈ, આપથી શરૂઆત કરી. કઈ બાબતો છૂટી જાય છે 30 સેકન્ડમાં, જે આપના હિસાબથી જો નાણામંત્રી હોવ તમે તો એ 3 બાબતો ફટાફટ આ બજેટમાં જે હોવી જોઈએ તમારી અપેક્ષા અનુસાર. સી આપણે જ્યારે ડેવલપ કન્ટ્રીની વાત કરીએ, બીજા બધા ડેવલપ કન્ટ્રીને જોઈએ છે, જ્યારે યુએસએ છે, ચાઇના છે, તો આ બધા કન્ટ્રીઝની અંદર તમે જોશો ત્યારે એ લોકો અલોકેશન ઓફ બજેટ છે જે લોકો ડિફેન્સની અંદર થોડુંક ઓછું રાખતા હોય છે ને એજ્યુકેશન અને હેલ્થ ઉપર વધારે હોય છે. જ્યારે ઇન્ડિયાની અંદર ઘણા બધા લોકોએ આપણે કમેન્ટ પણ કરી છે કે આપણું ડિફેન્સ બજેટ અરાઉન્ડ 16% છે અને એજ્યુકેશન બજેટ ખાલી 3.4% છે, વિચ ઇઝ વેરી લોઅર દેન ધ અધર ડેવલપ્ડ કન્ટ્રીઝ. સો ખરેખર ઇન્ડિયાની અંદર એજ્યુકેશન જે અમુક જે મેઇન પેરામાઉન્ટ જે મેઇન ફેક્ટર્સ છે જેની અંદર ખરેખર બજેટનું અલોકેશન થોડા પર્સન્ટેજ વધારવું જોઈએ. જેમ કે એજ્યુકેશન 3.4 ની જગ્યાએ યુ કેન ગો અપ ટુ 10%, એટલીસ્ટ 12%, કારણ કે જે ડેવલપ કન્ટ્રી છે જ્યાં એજ્યુકેશન લેવલ આટલું વધારે છે તો પણ એ લોકો 12-15% જો એજ્યુકેશનમાં એક્સપેન્ડ કરતા હોય અને આપણે ઇન્ડિયા અત્યારે ખાલી 3.5% અલોકેશન છે. ઓકે, લોકોને અત્યારે કોરોના વેક્સિનથી વધારે આ ફાઇનાન્સ મિનિસ્ટરના બૂસ્ટર ડોઝની વધારે જરૂર છે. કે એમાં પણ 2 ડોઝ છે, આમાં 1 ડોઝમાં 2 ડોઝ આવી જાય તો આમાં એક ડોઝ એવો આપો કે જેનાથી સામાન્ય વ્યક્તિ છે એ પોતાની જાતે ઊભું થઈને કહે કે હું ભારતનો નાગરિક છું ને આ વર્ષના મને ફાઇનાન્શિયલ બજેટના કારણે ફાયદો થયો છે ને એના કારણે હું 2021માં આ વેક્સિનની સાથે મને ફાઇનાન્સ મિનિસ્ટરનો પણ બૂસ્ટર ડોઝની વેક્સિન મળી છે. ઓકે, ચલો, કયા ડોઝ છે પટેલ સાહેબ જે અપેક્ષિત આ બજેટથી? આ બજેટથી અપેક્ષિત તો પહેલાં તો હું એમ કહેવા માંગુ છું કે બજેટમાં ડિફરન્ટ એલોકેશન્સ હોય ડિફરન્ટ સેક્ટર્સ માટે. પ્રોબ્લેમ શું છે, આપણે બીજી કન્ટ્રીઝને કમ્પેરિઝન કરીએ છીએ, અમેરિકા, યુરોપ, ઇન્ડિયા, ત્યાંની પરિસ્થિતિ જુદી છે. એક જ એક્ઝામ્પલ પણ કમ્પેર કરી લઈએ. યસ, કમ્પેર કરવાની કોઈ જરૂર નથી. ઇન ટર્મ્સ ઓફ બજેટ. યસ, હું તમને ઇન ટર્મ્સ ઓફ બજેટ જ કહું છું. અમેરિકામાં આપણા કરતા પોપ્યુલેશન 25% છે, રાઈટ? ના, ઓપોર્ચ્યુનિટીઝ ડબલ છે. અહીં પોપ્યુલેશન વધારે છે ને ઓપોર્ચ્યુનિટીઝ નથી. તો ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ક્રીઝ થાય એમ્પ્લોયમેન્ટની ને પ્રોફેશનની, એના માટેનું એલોકેશન શું છે, એના માટેનું તમારું પ્રોવિઝન શું છે, એ ધ્યાનમાં રાખીને કરવું પડે. તમે અમેરિકા ને યુરોપ ને આપણી જોડે કમ્પેર ના કરો. આપણું પોપ્યુલેશન એ લોકો કરતા 10 ગણું છે ને ઓપોર્ચ્યુનિટીઝ નથી. યસ, અને મધ્યમ વર્ગને ઓપોर्चुनिटी જોઈએ છે. फॉरेन वाले को इंडिया में आते सबसे पहले टैक्स स्ट्रक्चर कॉम्प्लिकेटेड बहुत है. यहाँ का अधिकारी का एटीट्यूड उनको समझ में नहीं आता है और वो लीगल जगलरी में फंस के सुप्रीम कोर्ट तक उनके चक्कर काटते रहते हैं और जैसे इन्होंने बोला कि वो समाधान आता ही नहीं है और उसमें बहुत टाइम लग जाता है. अगर इसको ढंग से सरकार सेंट्रल लेवल पे फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट के लिए हर एक क्लियरेंस लेवल के, चाहे वो लैंड का हो, चाहे वो एनवायरमेंट का हो, चाहे वो टैक्स का हो, जो भी समस्या में बड़ी कंपनी अगर फंसी हो
तो वो रोजगार भी देगी, सरकार को टैक्स की आवक भी होगी, और इंडिया में उन्नति और प्रगति, और ये जो कोविड जिसको पेंडेमिक की तरह देख रहा है, ये अपॉर्चुनिटी में बदल जाएगा। और इसको सरकार को इस तरह पे चिंतन मनन करना चाहिए, और मुझे लगता है कि इस पे चिंतन मनन हो भी रहा है, और गुजरात, राजस्थान और आसपास के स्टेट्स में मैन्युफैक्चरिंग यूनिट्स के ऊपर काम भी हो रहा है। મારું કહેવું એવું છે કે આઈ વોઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર દેન એલએલપીમાં જે 30% સ્લેબ છે ટેક્સ રેટ, તો એને પણ આપણે ઓછું કરીને પ્રાઇવેટ કંપનીના બરાબર એટ પાર લઈ આવીએ તો એમાં પણ બહુ વધારે બધાને બેનિફિટ મળશે, અને એલએલપીનો ઇન્કોર્પોરેશન અને કોર્પોરેટમાં બધા જવા માંગશે. Okay. અને એની સાથે સાથે જે અત્યારે ગવર્મેન્ટ સ્કીમ લઈને આવી હતી કે CFSS જે સ્કીમ હતી, જેમાં કોર્પોરેટ સેક્ટરમાં જે પણ એડિશનલ ફીસ આવતી હતી એમને બાદ મળતું હતું, એક્ઝામ મળતું હતું, એ સ્કીમ પણ એક્સટેન્ડ કરવાની જરૂરી છે. સ્કીમમાં બજેટમાં એવી રીતે હું એડ કરું કે જે સ્મોલ સ્કેલ ઉપર છે, કે જે એકદમ નાના લેવલ ઉપર છે, તો દે કેન વર્ક ફ્રોમ હાઉસ એન્ડ ઇટ વિલ બી કોલ્ડ એઝ એ ઇન્ડસ્ટ્રી ઓલ્સો. એટલે એક સ્મોલ ઘરમાં પણ કોઈ કામ કરે અને નાની ઓફિસમાં બી કંઈક મેન્યુફેક્ચરિંગ કરે, કેમ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડેવલપ ધ કન્ટ્રી. તો ઈચ એન્ડ એવરીથિંગ, એક કોઈ વસ્તુ બને એના પાર્ટ્સ અને પછી એના બી પાર્ટ્સ અને એના બી સબ પાર્ટ્સ, એ જે કમ્પ્લીટલી પાર્ટ્સ બને તો એ કમ્પ્લીટલી મેન્યુફેક્ચરિંગ થાય. એટલે કોઈ પણ વસ્તુમાં છે કે બહારથી ઇમ્પોર્ટ કરવું નહીં કરવું, એટલે સેલ્ફ મેન્યુફેક્ચરિંગ હોય તો એને કોસ્ટમાં રિડક્શન થાય અને ચીપર રેટ ઉપર મળે, અને એઝ કમ્પેર ટુ ધ અધર કન્ટ્રીઝ ઓલ્સો. એટલે બીજી કન્ટ્રીમાંથી આપણે ટેકનિકલ નો હાઉ લઈ શકાય છે. એટલે નોટ એઝ નેસેસરી કે આપણે પ્રોડક્ટ વસ્તુ લઈએ, પણ ટેકનિકલ નો હાઉ લઈએ અને એની ટેકનિકલ નો હાઉથી આપણી સાયન્ટિફિકલી રીતે અને એનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરીને એને આપણે કમ્પ્લીટલી ડેવલપ કરી શકીએ. તો આ પાયાની બહુ વાત કરી, સમયનો અભાવ છે, પણ જે પણ બાબતો અહીંથી બહાર નીકળી, વકીલો સાથે વાત થઈ, GST પણ આવી ગયું, ફોરેન ઇન્વેસ્ટમેન્ટની જે પ્રક્રિયા છે સરળ થવી જોઈએ, ફિનાન્શિયલ જે લીગલ ડિસ્પ્યુટ છે તેના પણ જે બેકલોગ છે, જે ભરાવો છે તે ઓછો થવો જોઈએ, ટેક્સ સ્લેબમાં ઘટાડાની વાત છે, વર્ક ફ્રોમ હોમમાં જો એમ્પ્લોયને વધારે ખર્ચો થાય છે, કેમ કે આ કલ્ચર છેલ્લા 8 મહિનાથી ડેવલપ છે, તો તેમાં પણ એને ટેક્સ સ્લેબમાં ડિડક્શન મળવું જોઈએ. તો આ તમામ વાતો હતી, મધ્યમ વર્ગ પણ હતો, અને ખાસ તો એવા જેમના માટે પોતાનું ઓક્યુપેશન બદલીને કદાચ રોજગારી માટે બીજા કોઈ વિકલ્પ પર જવું પડે છે, તો એની મજબૂરી છે કોરોનાના કારણે. જેમ વેક્સિનેશન ચાલી રહ્યું છે, 2 ડોઝની વાત છે, એ જ રીતે એવા ડોઝની તલાશ છે તમામને જે અર્થતંત્રને અસર કરે, લાંબા કે ટૂંકા ગાળે તેના ફાયદાઓ દેખાય. ગયા બજેટમાં છૂટી ગયું હતું, આ વખતે પરિસ્થિતિ થોડી વિપરીત છે. એ પરિસ્થિતિઓ વચ્ચે જે તમામ વકીલોએ વાત રાખી, અપેક્ષા રાખીએ કે તેમની વાતનો એડ ઓન ક્યાંક ને ક્યાંક આ બજેટમાં જોવા મળે. તો IMFMમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ જ મંચ પર અલગ સેક્ટરના લોકો સાથે, તેમના પાસેથી જાણીશું કે જો તે નાણામંત્રી હોય તો બજેટ કેવું હોય.